માતાજી, જય કુળદેવી માં, જય માતાજી। મિત્રો, અમારી YouTube ચેનલ ગુજ્જુ ગુજરાતી 1320 માં આપનું હાર્દિક સ્વાગત છે। આવા માતાજીના વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। એક વખતની વાત છે, એક ગામમાં કાનજી જેક નામનો ખેડૂત રહેતો હતો। તે ખૂબ જ પરેશાન હતો કારણ કે તેની ખેતીમાં સારી ઉપજ નહોતી થતી અને ઘરનું આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી। તેની કુળદેવી ચામુંડા માતાજી હતી। ચૈત્ર મહિનાની નવરાત્રી આવી રહી હતી અને ગામના મોટા ભાગના લોકો વ્રત રાખીને માતાજીની પૂજા કરી રહ્યા હતા। ગામના વરિષ્ઠ વ્યક્તિએ કાનજીને સલાહ આપી, કાનજી, તું તમારી કુળદેવી ચામુંડા માતાજીને શ્રદ્ધા સાથે પ્રાર્થના કર અને 9 દિવસ વ્રત રાખ। માતાજી તારી મનોકામનાઓ જરૂર પૂરી કરશે। કાનજી તેમની સલાહ માની અને નવરાત્રીના પહેલા દિવસે માતાજીના મંદિરે ગયો। તેણે કુળદેવી માતાજીનો દીવો પ્રગટાવ્યો। રોજ સવારે અને સાંજે માતાજીની આરતી કરી। 9 દિવસ સુધી ફળાહાર કરીને વ્રત રાખ્યું। માતાજીની માનતા માની અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી। નવરાત્રી પૂરી થતાં જ કાનજીના ખેતરમાં ચમત્કાર થયો। પાક ખૂબ જ સારું થયું અને થોડા સમય પછી તેના આર્થિક સમસ્યાઓનો અંત આવ્યો। કાનજીને સમજાયું કે માતાજીની ભક્તિથી કોઈ પણ મુશ્કેલી ટળી જાય છે। શ્રદ્ધા અને સમર્પણથી ક્યારેક અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બને છે। ગામમાં કાનજી નામનો એક ધનિક વેપારી રહેતો હતો। પૈસા હોવા છતાં તેની ઘરમાં સુખ અને શાંતિ નહોતી। ઘરનું વાતાવરણ ચિંતાઓથી ભરેલું રહેતું અને તેની દીકરી ગલા લાંબા સમયથી બીમાર હતી। એક દિવસ ગામના પુરોહિતે કાનજીને સલાહ આપી, તમે તમારી કુળદેવી ચામુંડા માતાજીની નવરાત્રીના 9 દિવસ પૂજા કરો। માતાજી તમારી સમસ્યાઓ દૂર કરશે। કાનજી કદી માતાજીની પૂજા ગંભીરતાથી નથી કરી હતી, પરંતુ દીકરીના આરોગ્ય માટે તે તૈયાર થયો। સવારે અને સાંજે માતાજીના મંદિર જઈ આરતી કરતો। માતાજીને માખણ, ફૂલ અને ચણાની દાળનો ભોગ ધરાવતો। દીકરી માટે સારું આરોગ્ય માગી પ્રાર્થના કરતો। 9 દિવસ પૂજા પૂર્ણ થયા પછી માતાજીની માનતા પાળી। નવરાત્રી પૂરી થવાની સાથે જ કાનજીનું આરોગ્ય સુધરવા લાગ્યું। ધીમે ધીમે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ। કાનજી સમજી ગયો કે માતાજીની ભક્તિથી કાની પણ શક્ય છે। માતાજી પર વિશ્વાસ અને ભક્તિ રાખવાથી મુશ્કેલીઓ હળવી થાય છે।